વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી ઘરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દ્વિતીય વર્ષીય પરીક્ષા ધોરણ 10 તેમાં વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ તેનું જે પેપર આવે છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારું જે પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ ઉપરાંત બોર્ડ પરીક્ષાને લગતા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે પ્રશ્નો અહીં ચેનલમાં મળી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પહેલો પ્રશ્ન: અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે? તો જવાબ આવશે એ, ધારણા. 2. ધ્યાનનો વિષય કયો છે? તો જવાબ આવશે બે, એકાગ્રતાનો. 3. સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ કયું છે? જવાબ આવશે બે, નિર્બીજ સમાધિ. 4. ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ કેવો બને છે? જવાબ આવશે ડે, ઊંટ જેવો. 5. લોલાસનમાં કોના આધારે શરીરને ઊંચકવામાં આવે છે? તો જવાબ આવશે એ, બંને હાથ વડે. આગળ 6. ગરુડાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે? જવાબ આવશે બે, ગરુડ પક્ષી જેવો. 7. સારણગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી? તો જવાબ આવશે એ, ભુજંગાસન. 8. ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? જવાબ આવશે ડે, ગરુડાસન. 9. નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈ કરવાનું છે? તો જવાબ આવશે એ, ભુજંગાસન. 10. કયા આસનમાં શરીરનો દેખાવ મગર જેવો થાય છે? જવાબ આવશે બે, મકર આસનમાં. આગળ જોઈશું તો 8. 11. નીચેનામાંથી કયું આસન ઊભા રહીને કરવાનું છે? જવાબ આવશે સી, ગરુડાસન. 12. નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? જવાબ આવશે ડી, ઉત્તરાસન. 13. મચ્છર દ્વારા નીચેનામાંથી કયો રોગ ફેલાય છે? જવાબ આવશે એ, ડેન્ગ્યુ. 14. શીતળાનો રોગ કોના દ્વારા નાબૂદ થયો છે? જવાબ આવશે બે, રસીકરણ દ્વારા. આગળ આપણે 15મો પ્રશ્ન જોઈશું તો બાળકને ઓરીની રસી ક્યારે આપવી જોઈએ? જવાબ આવશે સી, 9 મહિને. 16. સ્વાસ્થ્ય સંરચનામાં કુલ કેટલા સ્તર છે? જવાબ આવશે સી, 5. આગળ 11. ચર્મરોગ માટે કઈ ચિકિત્સા પદ્ધતિ અક્ષીર છે? જવાબ આવશે એ, આયુર્વેદ. 18. કોને ધીમું ઝેર કહેવામાં આવે છે? જવાબ આવશે બી, તમાકુને. 19. વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે સી, 1 ડિસેમ્બર. 20. કયા પ્રકારના દર્દીથી સમાજને મોટું જોખમ છે? જવાબ આવશે સી, કોલેરા. આગળ જોઈશું તો 21. મધ્યમ દોડમાં દોડની શરૂઆતમાં દોડ કદમો કેવા હોય છે? જવાબ આવશે એ, ટૂંકા. 22. રિલે દોડમાં કયું પ્રસ્થાન ફરજિયાત છે? જવાબ આવશે બી, ચોપગું. 23. દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે? જવાબ આવશે સી, ફિનિશ. 24. મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે? જવાબ આવશે ડી, 1500 મીટર. આગળ 15. રિલે દોડના મુખ્ય કૌશલ્યો કેટલા છે? જવાબ આવશે એ, 3. 26. ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? જવાબ આવશે બી, 20 કદમી. 27. ઊંચી કૂદમાં કયા પગે ઠેક લેવામાં આવે છે? જવાબ આવશે બી, બંને પગે. 28. ઊંચી કૂદમાં વધુ ઊંચાઈએ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? જવાબ આવશે ડી, ફોસબરીન ફ્લો પદ્ધતિ. જો મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આગળ આપણે જોઈશું તો 29. ઊંચી કૂદમાં દરેક નવી ઊંચાઈએ ખેલાડીઓને કૂદવા માટે કેટલી તક મળે છે? જવાબ આવશે એ, 3. 30.
ઊંચી કૂદનું છેલ્લું કૌશલ્ય કયું છે? તો જવાબ આવશે બી ઉતરણ. 31 ચક્રને ગતિમાન લાવવા ખેલાડી શું કરે છે? જવાબ આવશે બી પગ બદલની ક્રિયા કરે છે. 32 ચક્રફેકમાં ચક્ર ફેંકતી વખતે પગ વડે શું લેવામાં આવે છે? જવાબ આવશે ડી ફિરકી. આગળ 33 ચક્રફેક શૈલીના કેટલા ઘટકો છે? જવાબ આવશે બી 4. 34 ચક્ર પરની પકડના કેટલા પ્રકાર હોય છે? જવાબ આવશે બી 4. 35 ચક્રફેકનું અંતિમ કૌશલ્ય કયું છે? જવાબ આવશે સી પગ બદલ. કબડ્ડીમાંથી પ્રશ્ન પૂછાય છે. 36 લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે? જવાબ આવશે ડી 2 ગુણ. 37 કબડ્ડીના નીચેના કૌશલ્યમાંથી ચડાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? જવાબ આવશે એ ઘેરો તોડવો. 38 કબડ્ડીની રમતમાં રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ? જવાબ આવશે બી 7. 39 કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે સી 5. આગળ 40 કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે? જવાબ આવશે ડી નરમ. 41 કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે? જવાબ આવશે એ શ્વાસ ગૂંથવો. 42 કબડ્ડીની રમતમાં ઈરાદાપૂર્વક ભૂલ કરવાથી વિરુદ્ધ પક્ષને શું આપવામાં આવે છે? જવાબ આવશે બી એક ટેકનિકલ ગુણ. 43 ટક્કરપટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે? જવાબ આવશે સી ટક્કર થયા પછી. અહીં અથવામાં બાસ્કેટબોલના પ્રશ્નો પૂછાયા છે. તો 36 બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય કેટલી મિનિટનો હોય છે? જવાબ આવશે ડી 10 મિનિટનો. 37 બાસ્કેટબોલની રમતમાં વધારાના 2 દાવ વચ્ચે કેટલી મિનિટનો વિરામ આપવામાં આવે છે? જવાબ આવશે એ 2 મિનિટનો. 38 બાસ્કેટબોલની રમતમાં એક ખેલાડી કેટલી વખત ભૂલ કરે તો તે રમતમાં બાદ થઈ શકે છે? જવાબ આવશે બી 5 વખત. 39 બાસ્કેટબોલની રમતમાં દડાને બાસ્કેટમાં ફેંકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ આવશે સી શૂટિંગ. આગળ જોઈશું તો 40 બાસ્કેટબોલની રમતના અર્ધ સમયે કેટલી મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે? જવાબ આવશે ડી 15. 41 બાસ્કેટબોલમાં રમત શરૂ કરતી વખતે પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા માટે ઉતરે છે? જવાબ આવશે એ 5. 42 બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ કેટલા હોય છે? જવાબ આવશે બી 5 રમનાર અને 7 અવેજી. 43 બાસ્કેટબોલમાં અવેજીકરણ ક્યારે કરી શકાય? જવાબ આવશે સી દડો મૃત અવસ્થામાં હોય ત્યારે. આગળ હેન્ડબોલમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. તેમાંથી 44 હેન્ડબોલ રમતની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી? જવાબ આવશે ડી જર્મનીમાં. 45 હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રો દ્વારા કરવામાં આવે છે? જવાબ આવશે એ થ્રો ઓફ. આગળ 46મો પ્રશ્ન જોઈશું તો હેન્ડબોલ રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ આવશે બી 12. 47 ભાઈઓ અને બહેનો માટે હેન્ડબોલની રમતનો એક અર્ધ સમય મિનિટનો હોય છે. તો જવાબ આવશે 30 મિનિટ. 48 હેન્ડબોલની રમતમાં દરેક ટીમનું મુખ્ય ધ્યેય શું હોય છે? જવાબ આવશે ડી ગોલ કરવો. 49 હેન્ડબોલની રમતમાં શરીરના કયા ભાગને દડા અડી જાય તો ભૂલ ગણાય છે? જવાબ આવશે એ પગને. આગળ જોઈશું તો 50 હેન્ડબોલની રમતમાં થ્રો ઓફ ક્યાંથી લેવાય છે? જવાબ આવશે બી મધ્ય રેખાથી. અહીં અથવામાં વોલીબોલમાંથી પ્રશ્નો પૂછાયા છે. તેમાં 44 વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? જવાબ આવશે ડી લિબ્રો. 45 વોલીબોલમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે એ 6. 46 વોલીબોલમાં એક ટીમના રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે બી 6. આગળ 47 જોઈશું તો વોલીબોલની રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે સી 4.
48. વોલીબોલની રમતમાં નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે? જવાબ આવશે ડી 15. 49. વોલીબોલની રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? જવાબ આવશે એ સિક્કો ઉછાળીને. 50. નીચેનામાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? તો જવાબ આવશે બી ડૂક મારવી. અહીં અથવા ફૂટબોલમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. તો તેના પ્રશ્નો જોઈશું તો 44. ભારતમાં ફૂટબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે ડી અંગ્રેજોએ. 45. ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે? જવાબ આવશે એ 45 મિનિટ. 46. કઈ રમતને રમતનો રાજા ગણવામાં આવે છે? જવાબ આવશે બી ફૂટબોલ. 47. ફૂટબોલની રમતમાં રમનાર એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ આવશે સી 11. આગળ જોઈશું તો અહીં 48. કયું કૌશલ્ય ફૂટબોલની રમતનું વિશેષ કૌશલ્ય ગણાય છે? જવાબ આવશે બી ડ્રિબલિંગ. 49. ફૂટબોલ વર્લ્ડ કપ દર કેટલા વર્ષે રમાય છે? જવાબ આવશે એ 4. 50. ફૂટબોલનો કયો ખેલાડી હાથ વડે દડાને રમી શકે છે? તો જવાબ આવશે બી ગોલકીપર. તો વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 10માં શારીરિક શિક્ષણનું જે પેપર છે તે પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન અહીં પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને અગાઉના જે પેપર લેવાય છે તે બોર્ડ પરીક્ષાના પેપરના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.